સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ નવલખી ગ્રાઉન્ડ ખાતે આજથી 11 દિવસ માટે થયો શુભારંભ। વડોદરાના અલકાપુરીની અમરપાન શોપમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ કરાઈ જપ્ત। વડોદરાના સાદરી કરજણ જવાના મુખ્ય માર્ગ પર બની લૂંટની ઘટના। સાવલી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી અમરપાન નામની શોપમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ એક વખત દરોડો પાડીને પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા વિન્સર પ્લાઝા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અમરપાન નામની શોપ આવેલી છે। અહીંયા પાન મસાલા તથા સિગારેટ સહિત અન્ય ઇમ્પોર્ટેડ આઇટમ મળે છે। આ પાન શોપ જૂની અને જાણીતી છે। અગાઉ અહીંયાથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવી ચૂક્યો છે। સમગ્ર મામલે એસઓજીના એએસઆઈએ મીડિયાને જણાવ્યું છે કે ફ્લેવરવાળી પ્રતિબંધિત ઈ-સિગારેટ પીવાથી કોઈને ખબર નથી પડતી, તે અમરપાનમાંથી જપ્ત કરવામાં આવી છે। જ્યારે અમરપાનના સંચાલકે નફટાઈપૂર્વક મીડિયાને કહ્યું કે ઈ-સિગારેટ ફોરેનમાં પ્રચલિત છે, તે હિસાબે અમે અહીંયા અમુક કસ્ટમરો માટે રાખતા હતા, અમે ખુલ્લેઆમ નથી વેચતા। ખબર છે કે પ્રતિબંધિત છે, ફોરેનમાં લેતા હોય છે। ઓનલાઈન આ સિગારેટ આરામથી મળે છે। સરકારને વિનંતી છે કે ઓનલાઈન સિગારેટ કેમ મળે છે? હું ઓનલાઈન ખરીદીને અહીંયા વેચી શકું છું। મેં ગુનો કર્યો છે, હું સ્વીકારું છું। આ વસ્તુ માત્ર એકની માટે જ કેમ? હા, એટલે એમાં હવે આમાં એવું છે કે ઈ સિગરેટ એકચ્યુઅલી ફોરેન કન્ટ્રીઝમાં પણ એટલી પ્રચલિત છે, ચાલતી હોય છે, પણ એ હિસાબે અમે થોડું ઘણું જે અમારા જે અમુક કસ્ટમરો છે એમના માટે રાખતા હતા। એટલે અમે પણ ખુલ્લેઆમ નથી વેચતા કે જેમને એમને જોઈતું હોય, ખબર છે કે પણ પ્રતિબંધિત છે, પણ અમુક લોકો માટે રાખતા હતા કે જે હવે આપણે અહીંયા આગળ બેન છે પણ ત્યાં આગળ એ લોકો લેતા હોય છે, ત્યાંથી મંગાવતા હોય છે। અને આજે ઓનલાઈન પણ આ સિગરેટ ઇઝીલી મળી રહી છે। ઓનલાઈન બહુ જ ઇઝીલી મળી રહી છે, તમારા ઘરે બેઠા મળે છે। તો સરકારને મારે વિનંતી છે, આપણા એસઓજી ભાઈઓને વિનંતી છે, પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે કે આ ઓનલાઈનની સિગરેટો કેમ મળે છે? આજે હું પોતે પણ ઓનલાઈન મંગાવીને અહીંયા વેચી શકું છું, તો આ ઓનલાઈન કેમ મળે છે? જો ગુનો છે તો ઓનલાઈન પર ગુનો કેમ નથી? મેં તો કર્યો છે, માનું છું, મેં તો ગુનો કર્યો, ચલો વાંધો નહીં, પણ આ વસ્તુ એકની માટે જ કેમ છે? મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી પીઆઈ શ્રી વીએસ પટેલ સાહેબ નાઓના માર્ગદર્શનમાં અમારી જે ટીમ છે આવેલી અહીંયા અત્રે અગાઉ બી આમની ઉપર આના લગત કેસ કરેલો છે। જે ફોરેનની બહારની સિગરેટ પ્રતિબંધિત સિગરેટો છે એ અહીંયા ચેકિંગ દરમિયાન મળી આવેલ છે। ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે એ મળી આવેલ છે, એટલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ કરીશું। અગાઉ પર એમના પર કેસ આ કરવામાં આવેલો છે। આ ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે જેટલું છે એટલું અત્યારે હાલ આ છે, એના પર બી હવે તપાસ દરમિયાન જોઈશું આગળ। યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 143મી પુણ્યતિથિ હોવાથી વીરપુર વેપારી એસોસિએશને તમામ બજારો બંધ પાડી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે। પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલ ભૂખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે। આજે પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા જલા બાપાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી, તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવ્યા હતા। સંત શિરોમણી જલારામ બાપાની આજે 143મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાની ભાવ વંદના કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। એટલું જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભાવિક ભક્તજનો છે તેઓ દ્વારા અલગ અલગ મહાપ્રસાદની વ્યવસ્થા, સંતવાણી અને ભજનના કાર્યક્રમો પણ રાખવામાં આવેલી છે। એટલે જલારામ બાપાના ભક્તો દ્વારા પણ ભાવ વંદના દ્વારા
જલારામ બાપાને આજે શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી રહી છે. વીરપુરમાં પણ ભાવિક દર્શનાર્થીઓ આજે જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. જય જલારામ, જય મહાવીરભાઈ. હા, જય જલારામ. આજે અમે અમદાવાદથી આવ્યા છીએ અને 143મી બાપાની પુણ્યતિથિ છે એટલે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ અમદાવાદથી. આજે આખું વીરપુર બંધ છે પણ દર્શન તો બાપાના થાય છે એટલે અમે દર્શન કરીને નીકળીએ છીએ. હવે બાપાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને બાપાના પરચા બી મને તો ખૂબ જ છે અને હું તો વારે વારે વીરપુર આવું જ છું દર્શન કરવા. વડોદરા શહેરમાં નવાયાર્ડ વિસ્તારમાં અનાજ કરિયાણાની ગાડીઓ રોંગ સાઈડ આવતા એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો. વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. વડોદરા શહેરમાં નવાયાર્ડ વિસ્તારમાં અનાજ કરિયાણાની ગાડીઓ રોંગ સાઈડ આવતા એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. સાથે વોર્ડ નંબર 1 કાઉન્સિલર અમીબેન રાવત ઘટના સ્થળ પર આવી દોડ્યા હતા અને તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ અનાજની જે ગાડીઓ રોંગ સાઈડ પર આવી રહી છે તેને બંધ કરવી જોઈએ. તેની રજૂઆત પોલીસ કમિશનર સાહેબને પણ કરવામાં આવશે. આજે આ છોકરી તો બચી ગઈ, પરંતુ કોઈ મોટી ઘટના બની હોત તો તેની જવાબદાર વ્યક્તિ કોણ? તેવા આક્ષેપો સાથે અમીબેન રાવતે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. ટ્રક વાળો સામેથી ફાસ્ટ આવતો હતો અને મેં ઘરે જતી હતી તો એક્સિડન્ટ થઈ ગયું. હા, ટ્રક વાળો રોંગ સાઈડ હતા અને ઠોકી તો મારો ફોન બી તૂટી ગયો. બીજું મારી એક્ટિવા નુકસાન થયું છે. બેઝિકલી શાસ્ત્રી બ્રિજની બાજુમાં FCIના ગોડાઉનમાંથી અને ગોદીમાંથી જે રેલવેની ગોદી છે ત્યાંથી દરરોજ ગાડીઓ ખાલી થાય અને અહીંયા ઇન્યુમરેબલ ટ્રક્સ ડેલી રોંગ સાઈડથી જતી હોય છે ને એક્સિડન્ટના બનાવ બને છે. આજે બી એક દીકરીનો એક્સિડન્ટનો બનાવ બન્યો છે. એનું વ્હીકલ ટોટલી લોસ ગયું છે, એનો મોબાઈલ તૂટી ગયો છે. પણ અવારનવાર અમે પોલીસ ખાતાનું બી આ તરફ ધ્યાન દોર્યું છે. કન્સર્ન અહીંયા અધિકારીઓને LNTમાં ને બધે બી જાણ કરી છે પણ આ ન્યુસન્સ છે બંધ નથી થતો. અમારી ડિમાન્ડ છે કે અહીંયા પોલીસનો પોઈન્ટ બને જેથી કરીને આવી રીતના કોઈને એક્સિડન્ટ ફરી ના થાય ને કોઈને આ રીતની તકલીફ ના પડે. આજે તો આ દીકરીનો જીવ બચી ગયો છે પણ દરરોજ આ રોંગ સાઈડના લીધે ટ્રાફિકને અવરોધને એક્સિડન્ટની સમસ્યા છે. આનું પરમેનન્ટ નિવારણ લાવે એ માટે આજે અમે પોલીસ કમિશનરશ્રીને જાણ કરેલી. અહીંયા કન્સર્ન અધિકારીઓને મોકલ્યા છે પણ અમારી ડિમાન્ડ આ રોંગ સાઈડ પરમેનન્ટ બંધ થાય એ જોવાનું પોલીસનું કામ છે ને એ જોઈએ. વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો આજથી 11 દિવસ માટે શુભારંભ થયો છે. ઇન્ડેક્સ્ડ સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી તારીખ 5/3/2024 થી તારીખ 15/3/2024 દરમિયાન વડોદરાના નવલખી ગ્રાઉન્ડ રાજમહેલ રોડ ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના 100 જેટલા કારીગરો ભાગ લેનાર છે. આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારના 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધીનો છે, જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ, હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા, બાંધણી, ભરતકામ, વાંસકામ, અજરક, બ્લોક પ્રિન્ટ, ટાંગલિયા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, પેચવર્ક, ઇમિટેશન જ્વેલરી, અકીકની વસ્તુઓ, વુડન વોલીપીસ, માટીની ચીજ વસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ, માટીના ઘરેણા, સંખેડા, ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે. છેલ્લા ઘણા વખતથી કુટીર ઉદ્યોગ દ્વારા શિવજીનો એ મેળો લાગે છે. આજે 250 સ્ટોલ ઊભા કરવામાં આવે છે અલગ અલગ વિભાગના. એટલે ખાદીનો જે આ સ્ટોલ છે, એ હસ્તકલાનો છે, એવા અન્ય સ્ટોલો બધા ઊભા કરવામાં આવે છે. આખા ગુજરાતમાં આવા મેળા દરેક શહેરોમાં લાગતા હોય અને વડોદરા શહેરમાં વેચાણ વધારે આ શહેરમાં થાય છે. આજે પણ 250 સ્ટોલ લાગેલા છે. વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરું છું, હસ્તકલાના જે આ મેળો છે તમે દર વખતે તો અહીં પધારતા હશો પણ આ વખતે નવીનતા છે. અહીં પધારો, ઘણી વસ્તુ જોવા મળશે અને ખરીદવાનું બી મન થાય તો ખરીદો અને જે હાથની કામગીરીથી જે વસ્તુ ઊભી કરી છે એવા કારીગરોને પ્રોત્સાહન આપો. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને મહાન શિવભક્ત જેમણે સુરસાગર તળાવ વચ્ચે સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત મૂર્તિની પ્રસ્થાપના કરી છે
અને દર મહાશિવરાત્રિના દિવસે શિવ પરિવાર જ્યારે નગરચર્યા કરવા નીકળે છે ત્યારે આખું વડોદરા ત્યાં ઉમટે છે. આ શિવોત્સવની ઉજવણી વધુ સારી રીતે અને વધુ આકર્ષક રીતે થાય તે માટે છેલ્લા 4 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા નવલાખી મેદાન ઉપર શિવરાત્રિના અરસામાં એક ખૂબ મોટા મેળાનું જ્યારે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 6 તારીખ એટલે આજથી લઈને 15મી તારીખ સુધીમાં નવલાખી ખાતે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા તમામ કારીગરોની સાથે ખાદી ગ્રામોદ્યોગ, ગુજરાત હસ્તકળા, ગુજરાત માટીકામ, ગરવી ગુજરાત, ઇન્ડેક્સી એટલે કે રાજ્ય સરકારની આ જે સ્થાનિક પ્રતિભાઓ છે એને ઉજાગર કરવા માટેની જેટલી પણ સંસ્થાઓ છે તેમના થકી આ તમામ કારીગરોનું, આ તમામ કલાકારોનું પ્રદર્શન અને વેચાણનું જ્યારે રાખેલું છે કાર્યક્રમ, અને તેમાં દેશ વિદેશના લોકો પણ એ જોવા આવતા હોય છે. ત્યારે ગુજરાતનો જે અદ્ભુત કલા વારસો છે, જે હસ્તકળાનો વારસો છે, માટીકામનો વારસો છે, તેને નિહાળવા માટે અને તે ખરીદી કરવા માટે આપના માધ્યમથી વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું. અને સાથે સાથે 8મી તારીખે જ્યારે ભગવાન શિવજીના પરિવારની નગરચર્યા થવાની છે તેમાં પણ આપણે બધા જોડાઈએ એ આપના માધ્યમથી તમામ નગરજનો પાસે વિનંતી. નવરાત્રી દરમિયાન આપણા લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ અને એમની ટીમ દ્વારા ભગવાન શિવજી પરિવાર સાથે નગરયાત્રાએ જાય એનું આયોજન થતું હોય છે. તો એની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપણા ગુજરાતના કારીગરો દ્વારા જે અલગ અલગ ચીજ વસ્તુ બનાવી છે, અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે. આજથી આ હસ્તકલા મહોત્સવ એ 5 તારીખથી લઈ 15 તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો, આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે. આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે. 250 સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ ઘરમાં જે કંઈ વાપરવું હોય, ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ, તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી, પટોળા, સુરેન્દ્રનગરના પટોળા, દરેક વસ્તુ અહીંયા છે. તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા. તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આજે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે. સૌને અભિનંદન અને સાવલી તાલુકામાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર આરોપી ઇરફાન ઘાંચીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાવલી પોલીસ મથકે વર્ષ 2021માં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી ઇરફાન હસન ઘાંચીએ સગીરા સાથે લગ્નની લાલચ આપીને વિવિધ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, જેનો કેસ સાવલી પોસ્કો કોર્ટના ન્યાયાધીશ જે.એ. ઠક્કરની કોર્ટમાં ચાલતો હતો. સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે પોસ્કો અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ આરોપી ઇરફાન હસન ઘાંચીને 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે, તેમજ દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરાયો છે. જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરાઈ છે, જ્યારે મદદગારીના અન્ય 3 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 6/2021ના કામે ઇપીકો કલમ 363, 366, 376 2N તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6, 7 મુજબનો ગુનો ગંટિયાર ગામે સગીરાને તેના ઘરેથી આરોપી પ્રેમ સંબંધોમાં ફસાવી સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયેલ અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી ધમકીઓ આપી શારીરિક દુષ્કર્મનો કરેલ તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ પોક્સો કેસ નંબર 13/2021થી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આરોપી ઇરફાનભાઈ હસનભાઈ ઘાંચી નાઓને 20 વર્ષની સખત કેદની સજા તથા 50,000ના દંડનો હુકમ ફરમાવેલ છે તથા ભોગ બનનારને વિક્ટિમ્સ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ
સર્વિસ ઓથોરિટીને હુકમ કરેલ છે, તેમજ આરોપી જે રકમ દંડની ભરે તે રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ છે. શ્રી મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવા બાબતે અખિલ ભારતીય મુસ્લિમ સમાજ સેવા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. અખિલ ભારતીય મુસ્લિમ સમાજ સેવા સમિતિ વડોદરા દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રગીત કરીને તથા ભારે સૂત્રોચ્ચાર કરીને ભારત સરકાર શ્રી મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર આપવાની વાતને અને વસુધૈવ કુટુંબકમ વાતને જાહેર મંચ ઉપરથી અનેક વખત દોહરાવેલ છે. ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય અને પદ્ધતિ તદ્દન વિપરીત છે. જ્યારે મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે, જેથી મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોजना બંધ કરવાનો નિર્ણય तात्कालिक रद्द કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. आज हम बड़ोड़ा के कलेक्टर ऑफिस में इकट्ठे हुए हैं. मेन हमारा मुद्दा ये है कि भाई मौलाना आज़ाद फाउंडेशन जो ट्रस्ट चल रही है वो लघुमती समाज के लिए एक जीवादोरी के समान है. उन्होंने उसकी वजह से उसके ज़रिए लाखों मुस्लिम बच्चे, लघुमती समाज के बच्चे शिक्षण प्राप्त कर रहे हैं. और सिर्फ शिक्षण ही नहीं, रोज़गार के अंदर भी ये फाउंडेशन का बहुत मदद रूप है. और इसकी वजह से आज जो सरकार ने ये फाउंडेशन को बंद किया है तो उसकी वजह से लाखों बच्चों का फ्यूचर जो है वो अंधकार में है. हम लोगों ने आवेदन यहाँ पर देने आए हैं ताकि वड़ा प्रधान तक हमारा ये मैसेज जाए कि भाई आप जो बोल रहे हो कि सबका साथ सबका विकास, तो ये भाई कहाँ का आपका ये न्याय है, कहाँ का इंसाफ है कि लघुमती समाज हर जगह नुकसान नहीं रह रही है. 2022 में आपने ख्वाजा गरीब नवाज रोज़गार उसको बंद किया, चैरिटेबल ट्रस्ट को बंद कर दिया. 2022 के अंदर उन्होंने सारी जो बच्चों की शिक्षण की जो पॉलिसी थी उसको बंद कर दी. 2023 के अंदर इन्होंने प्रदेश पढ़ो जो ट्रस्ट चैरिटेबल ट्रस्ट था उसको उन्होंने बंद कर दिया. ये सारी चीज़ें जो बंद करने से क्या होगा कि लघुमती समाज के बच्चे जो आगे बढ़ रहे हैं आज उनकी कहीं ना कहीं रुकावट होगी और कहीं ना कहीं लघुमती समाज को काफ़ी नुकसान पहुंचेगा. इसलिए हम लोग यहाँ पर आए हैं कि भाई जो ये मौलाना आज़ाद फाउंडेशन है उसके लिए आपने जो गवर्नमेंट ने जो फैसला किया है उसको रद्द किया जाए तात्कालिक धोरण से. और आने वाले दिनों में इसको बाइज जिसे जो जारी जो एज इट इज़ जो काम कर रही थी ये संस्था वैसे उसको करने दिया. ડભોઈ તાલુકાના ચાણોદ રેલવે ટ્રેક પાસેથી મૃત હાલતમાં દીપડો મળી આવતા ડભોઈ વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડભોઈ તાલુકાના ચાણોદ રેલવે ટ્રેક પાસેથી મૃત હાલતમાં દીપડો દેખાતા રેલવે સ્ટાફ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃત દીપડાને ડભોઈ ફોરેસ્ટ વિભાગની કચેરીએ લાવી પોસ્ટમોર્ટમ કરી અધિકારીને સાથે રાખી દીપડાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચાણોદ નજીક અગાઉ પણ અવારનવાર દીપડા દેખાવા તેમજ પશુઓનું મારણ કરવાના બનાવો બન્યા છે. ઉપરાંત નદીની કોતરોમાં 4 થી વધુ દીપડા રહેતા હોવાની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. હાલ ઉનાળાની સિઝન શરૂઆત થઈ રહી છે ત્યારે નદીમાં પાણીનું સ્તર ઘટતા દીપડા જેવા પ્રાણીઓ પાણીની તલાશમાં રહેણાંક વિસ્તારોમાં આવતા હોય છે, જેને પગલે ગ્રામજનો તેમજ રાત્રિએ ખેતરમાં જતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો છે. આજ રોજ ચાણોદ રેલવે સ્ટેશન તરફથી રેલવે સ્ટાફ દ્વારા અમને વન વિભાગની માહિતી મળી કે રેલવે ટ્રેક પર દીપડો અથડાઈને પડ્યો હોય તો અમે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યાં નિરીક્ષણ કરી દીપડાનું પીએમ કરી અને એસીએફ સાહેબની હાજરીમાં પીએમ કરી ત્યારબાદ હવે એમનું અગ્નિદાહ કરીશું. વડોદરાના મંગલ પાંડે રોડ પર રિક્ષાવાળાએ કચરો નાખતા વોર્ડ ઓફિસરે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. કહેવાતી સ્માર્ટ સિટીના અધિકારી અને સત્તાધીશોના પ્રતાપે વડોદરા શહેર સ્વચ્છતાના મામલે અન્ય શહેરોની તુલનામાં પાછળ પડી રહ્યું છે. ડોર ટુ ડોર કચરાની ગાડીમાં પ્રજા ટેક્સના પૈસાનો ધુમાડો છતાં શહેર સ્વચ્છ થતું નથી. ડોર ટુ ડોર ગાડી જે સમયે કચરો લેવા આવે અને ઘરે કોઈ ન હોય ત્યારે નાગરિકોને કચરો કચરાપેટીમાં નાખવા આસપાસના વિસ્તારોમાં કચરાપેટી નથી. કચરાપેટીઓ શહેરમાં યથાવત અંતરે જોવા ન મળતા લોકોને કચરો ક્યાં ફેંકવો તેવી સમસ્યા રહે છે અને કોઈ કચરો અવાવરૂ જગ્યાએ ફેંકે તો દંડ પણ ભરવો પડે છે. આવું જ એક રિક્ષા ચાલક સાથે થયું હતું. મંગલ પાંડે રોડ પર અવાવરૂ જગ્યાએ કચરો નાખનારને વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે ઝડપી પાડ્યો હતો.
વોર્ડ ઓફિસરે તેને રિક્ષામાં પરત કચરો ભરાવડાવી દંડ વસૂલ્યો હતો. રિક્ષા ચાલકે આ અંગે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા માહિતી આપી હતી. શું ને કેવું અહીંયા રોજ સવારે બી કેટલા લોકો નાખી જાય છે. મને ખબર હોતી તો મેં નાખતો જ ના ને. એવામાં થોડી રોકવાની હોય કઈ ગાડી દંડ ભરો કે અલા હવારમાં દુનિયાભરના લોકો કેટલું નાખી જાય છે. મેં કેમ ન એ કરું? મને ખબર હોતી મેં નાખતો જ ના ને. મેં કીધું મેં તો અજબડી મિલ જઈને નાખી આવીશ. મને શું છે? અગોરા મોલથી રાત્રી બજાર તરફ જતા મંગલ પાંડે રોડ ઉપર ઊભા છે. આ રિક્ષાવાળા દ્વારા અંદર કચરો નાખતા પકડ્યો છે. તેની સામે દંડનીય કાર્યવાહી કરવા માટે ઉભેલ છે. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, વોર્ડ ઓફિસર, વોર્ડ 2. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. વેસ્ટ બંગાળના સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલ અત્યાચાર અને દુષ્કર્મ મામલે દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલ કથિત અત્યાચાર અને દુષ્કર્મના મામલે MS યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન સહિત ઝુંબેશ યોજી પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ABVPના વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સયાજીગંજ પોલીસે 5 જેટલા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત પણ કરી હતી. વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીની અંદર એક આંદોલન કરવાની અંદર આવ્યું છે કે આપણે સૌને ધ્યાનમાં છે કે સંદેશ ખાલીની અંદર જે હિન્દુ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિરોધની અંદર આજે મમતા બેનર્જીનું પુતળા દહન કરવાની અંદર આવ્યું છે અને એક સિગ્નેચર કેમ્પેન ચલાવવાની અંદર આવ્યું છે અને સરકારશ્રીને માંગ કરે છે કે મમતા બેનર્જીની સરકાર પર ક્યાંક ને ક્યાંક કડક એક્શન લેવાની અંદર આવે. નમસ્તે. હાલ આપણે લોકોને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં જે TMCના અધિકારીઓ છે એ દ્વારા સુનિયોજિત રીતે બહેનોને કાર્યાલય પર બોલાવી નાની બાળાઓથી લઈને મહિલાઓને બોલાવી અને એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે. ત્યારે જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ 100 વખત વિચારવું પડે છે. ખરેખર આખા દેશ માટે શર્મજનક વાત કહી શકાય. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે એમની સામે કડક પગલાં લેવામાં. તમને લોકોને ખ્યાલ છે 55 દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ. તો ત્યાં સુધી મમતાજી ક્યાં હતા? નામ તો એ પોતાનું મમતા બતાવે છે પણ એમનું કાર્ય મહિલા પ્રત્યે નિર્મમતા જેવું લાગી રહ્યું છે. એક મહિલા જાણે પોતે પ્રતિનિધિત્વ કરીને આંખે પાટા બાંધી અને આ બધું ન જોઈ શકવાનું જે નાટક કરી રહ્યા છે ખરેખર શર્મજનક વાત કહેવાય. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યારે પણ મહિલાઓના સન્માનની વાત આવી છે ત્યારે હર વખત મેદાને આવી છે. પછી લાવણિયાની વાત હોય કે આજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં બહેનોની હોય તો સમગ્ર ગુજરાતમાં આજ રોજ 5 માર્ચના વિરોધ પ્રદર્શન થવાનું છે. એમાં પણ ગુજરાત પ્રાંતની અંદર સમગ્ર વિશ્વવિદ્યાલયો અને જિલ્લા કેન્દ્ર પર પણ આ વિરોધ પ્રદર્શન છે. અને જ્યાં સુધી સંદેશ ખાલીની મહિલાઓને સંપૂર્ણ ન્યાય નહીં મળે અને એમના અપરાધીઓને કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આ વિરોધ પ્રદર્શન છે ચાલુ રહેશે. આજે અહીંયા વિશ્વવિદ્યાલય MS યુનિવર્સિટી ખાતે સિગ્નેચર કરી કે જે લોકો મહિલાઓના સન્માનમાં આગળ છે એમને સિગ્નેચર કેમ્પેન અને સાથે મમતાજીના પુતળાનું દહન કરી એમના મગજનું ઓપરેશન કરી કે એમના મગજમાં કેવી કુરીતિઓ ભરેલી છે, કઈ રીતે આ વસ્તુ કરી રહ્યા છે એ અંતર્ગત આ છે વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. છાણી કેનાલમાં મૃતદેહ જોવા મળતા ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. વડીવાડી ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે છાણી કેનાલમાં એક મૃતદેહ તરતો જોવા મળ્યો છે. જે સૂચના મળતા વડીવાડી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી દોડ્યો હતો તથા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ફતેગંજ પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તથા મૃતક યુવકની ઓળખ સહિત જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વડીવાડી ફાયર સ્ટેશન પર કોલ મળ્યો ભાઈ કેનાલમાં બોડી સાયકલ અટેક કરે છે. અમે ઘટના સ્થળે આવીને જોયું તો બોડી તદ્દન ફૂલીને એકદમ ખોવાઈ ગયેલી હતી અને એને ક્રેન દ્વારા બાંધીને બહાર કાઢી છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુથ વિંગ વડોદરા ડિવિઝન દ્વારા છેલ્લા 12 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુથ વિંગ BRC UPCL 13 ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પ્રતાપનગર રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં DB અને PRTN SNT વચ્ચે રમાઈ હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા દ્વારા ડિવિઝન 12 થી વર્ષ યોજવામાં આવે છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુથ વિંગ વડોદરા ડિવિઝન દ્વારા રેલવેના મસીહા સ્વ ઉમરોમલ પુરોહિત પ્રમુખ ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનની યાદમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝનના છેલ્લા 12 વર્ષથી ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે.
આ વર્ષે પણ ઉમરોમલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 12/2/2024 થી 5/3/2024 સુધી રેલવેના અલગ અલગ વિભાગો અને સ્ટેશનો જેમ કે ભરૂચ, અંકલેશ્વર, મિયાગામ, વડોદરા, ડભોઈ, આનંદ, પેટલાદ, ગોધરા આ ઉપરાંત નાના સ્ટેશનોમાંથી 60 ટીમો અને 900 થી વધારે રેલ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ 22 દિવસ સુધી ચાલી હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની યુવા શાખા દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમરેડ ઉમરાવલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 13નું આયોજન કરેલું છે. આ ટુર્નામેન્ટ અમારા બિલવડ લીડર કોમરેડ ઉમરાવલ પુરોહિતની યાદમાં 2010માં ચાલુ કરવામાં આવી હતી. આજે 2024માં એમનું 13મું સિઝન છે. એક સિઝન અમે કોવિડના લીધે કરી નથી શક્યા. ઓલ ઓવર બડોદરા ડિવિઝનમાંથી આમાં 60 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે. આણંદ, નડિયાદ, ભરૂચ, અલીરાજપુર, બોડેલી અલગ અલગ જગ્યાની ટીમો આમાં પાર્ટિસિપેટ કરેલો હતો. 12 ફેબ્રુઆરીથી આ ટુર્નામેન્ટ ચાલુ થઈ હતી અને આજે 5 માર્ચે એનું ફાઇનલ થવા જઈ રહ્યું છે. અને ફાઇનલની અંદર છે એક ડભોઈની ટીમ છે અને સિગ્નલ એન્ડ ટેલિકોમની ટીમ વચ્ચે આ ફાઇનલ થવા જઈ રહ્યું છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ નવલખી ગ્રાઉન્ડ ખાતે આજથી 11 દિવસ માટે થયો શુભારંભ. વડોદરાના અલકાપુરીની અમરપાન શોપમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ કરાઈ જપ્ત. વડોદરાના સાદરી કરજણ જવાના મુખ્ય માર્ગ પર બની લૂંટની ઘટના. સાવલી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.